એટલે મને તો આમ એવું લાગે કર્મનો સિદ્ધાંત બહુ પાકો છે. હું તમને એટલું કહું, ક્યાંક હશે ગ્રહોની ગતિઓ બી, એ તમને મને મહાભારતમાંથી બહુ સારું મળ્યું. હું ગ્રહોનું ખંડન કરું તો અમુક જ્યોતિષી ભાઈઓને બી દુઃખ થતું, એટલે મારે ગ્રહોનું ખંડન નથી કરતો. હું જ્યોતિષશાસ્ત્રમાં માનું છું, જ્યોતિષશાસ્ત્ર છે, પણ એનું સમાધાન મહાભારતની કથામાંથી મને મળ્યું કે શંકર દાદાને પાર્વતીએ પૂછ્યું કે જે કોઈ માણસ સુખી દુઃખી થાય એ વાત ગ્રહ ઉપર જવા દે છે તો એનું શું સમજવું? તો શંકર દાદાએ મહાભારતમાં એવી વાત પાર્વતીને કરી કે ગ્રહો છે એ એની સ્થિતિને દર્શાવે છે કે ભાઈ આવી રીતની ગ્રહની ગતિઓ છે એની, તો એના જીવનમાં ભવિષ્યમાં આવું દુઃખ આવશે, કે આવું સુખ આવશે, કે આવું દુઃખ આવશે. ગ્રહો એની કન્ડિશનના નિમિત્ત છે, એના ઉપરથી એને ખબર પડે કે ભાઈ આવું આવું તારે થશે. એટલે તું વહેલી તકે કાંઈક એનું સમાધાન કે કોઈ સત્કર્મ કર, પુણ્ય કર્મ કરીને એનાથી બચવાનો ઉપાય કર. ગ્રહ ખાલી નિર્દેશ કરનારા છે, પણ ગ્રહ કોઈને સુખ દુઃખ દેનારા નથી. સુખ દુઃખ દેનારા તો એના કર્મો છે. આ મહાભારતમાં લખ્યું છે, એના કર્મો છે. અને એટલા માટે કર્મ જ માણાને દુઃખી કરે. જો હું તમને બહુ પાક્કું કહું, આપણા સ્વભાવ આપણને દુઃખી કરે. મારો મને કરે ને તમારો તમને કરે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આ બધા સ્વભાવ, દોષ આ માણસને દુઃખી કરે. એક ભાઈને બાજુવાળા બેનની હારે પ્રીતિ થઈ ગઈ. હવે તમે જોજો સ્વભાવ કેવા દુઃખી કરે, હેરાન કરે. તે માળો વારે વારે અગાસી ઉપર ચડી જાય. ઓલા બેને એવા સામે, તે એ પાછા અગાસીમાં આવે, એની અગાસીમાં બે જણા ઊભા રહીને ટગર ટગર વાતું કરે. હવે એમાં પાપ છે ની પીપળે ચડીને પોકારે, તે વહેલું મોડું થાય પણ આવે તો ખરું. 20 વરે પાપ પાકે મારા બાપ, 20 વરે પાકે. હા, અમુક ખેતીના હોય ને, અમુક 20 વરે પાકે. હા, અમુક મચ્છર હાથી પગાના આવે ને, એ કવડ્યા હોય 20 વર્ષ પહેલાં, ને હાથી પગનો એ હોજો 20 વર્ષ પછી આવે. અમુક કર્મો તો 2005માં 100માં થયા હોય, ફળ હમણાં આવે. હા, એ આવે, મોડા આવે. હવે ધીરે ધીરે બે જણા આડું વાતો કરતા હતા. એમાં એક દિવસ જન્માષ્ટમીનો દિવસ, તે આવડો વારે વારે અગાસીમાં જાય, પાછો હેઠો આવે. તેની પત્ની એટલું કીધું કે તમે કેમ વારે વારે ઉપર જાઓ છો? તો કે હું ચકલીને ચણી નાખવા જાઉં છું. ચકલીને ચણી નાખવા? પણ સાચું જ બોલે નહીં આવડા, એ ચકલીને ચણી નાખવા જાઉં છું. એની પત્નીને ખબર પડી ગયેલી કે આવડાને મૂળ આવી રીતનું છે. એટલે એની પત્નીએ કીધું કે તમે જે ચકલીને ચણી નાખવા જાઓ છો ને, એ આઠમ કરવા ગઈ છે, સાનું મના હેઠા બેહો. જે ચકલીને ચણી નાખવા જાઓ છો ને, એવડી આઠમ કરવા પિયર ગઈ છે, કે તમે સાનું મના હેઠા બેહો. પછી હું બોલે, વાઢો તોય લોહી નો નીકળે પછી ભાઈ. હા, પછી સેજે કંઈક બોલો ને એટલે ઓલી એટલું જ કે ખબર છો સાનું મના બેજો, તરત બોલતી બંધ થઈ જાય. ખુમારીથી જીવવું હોય ને, એણે ક્યાંય લેવાવું નહીં. હા, ક્યાંય પણ લેવાઈ ગયા એટલે તમારી ખુમારી મરી જાય. તમારું એ બટન દબાવ્યા જ કરે પછી ઓલા. હા, પછી તમારે આમ કંગાળ થઈ જવું પડે એની આગળ. એટલે આ દોષો, સ્વભાવો, વાસનાઓ માણાના હેરાન કરે છે, કર્મ એના હેરાન કરે છે. અને એટલા માટે જેણે સુખી જિંદગી જીવવી હોય એને કર્મ કરવામાં ધ્યાન રાખવું. માણસો છે ને અડિયો દડિયો સીધો ગ્રહો ઉપર જવા દે, કાં પિતરીઓ ઉપર જવા દે. આટલો દેશ આગળ ગયો, ટેકનોલોજી આવી, માણામાંથી હજી અંધશ્રદ્ધા બહાર નથી જાતી. લ્યો હાલો, કાંઈ પણ નિષ્ફળ જાય એટલે તરત એને એમ થાય કે ઓલાએ આમ કર્યું, ઓલાએ અમને કાકા નડે, કાકી. એ બિચારા શાંતિ ન્યારે તમે હું કરવા આ તે કરીને હેરાન થાવ છો. હા, પિતરીઓ ઉપર, ગ્રહો ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર, ગમે એની ઉપર દોષ જવા દે. આ હમણાં ઇલેક્શનનું રિઝલ્ટ આવશે 23 મઈએ, જે હારી જાય ને એવડાય મશીન ઉપર દોષ જવા દે કે મશીનમાં ગડબડી કરી. કે જીતી જાય એને કોઈ વાંધો નહીં આવે. તમે જોજો, જે જીતી જાય એ મશીનનું કાંઈ બોલશે નહીં. એને તમે એમ કહેશો કે મશીન ખરાબ હતા, મશીન થોડા ખરાબ હોય ભલામણા. હારી જાય એવડાય મશીન ઉપર જવા દે, એના કામ ઉપર નહીં જવા દે. કે આપણે 5 વર્ષનો પ્રજાએ આપણને મોકો દીધો તો એ ખળીના 2 ટુકડા ન કર્યા, એમાં હાર્યા, એ નહીં વિચારે, મશીન ઉપર જવા દે. એટલે આપણા બધાની ચીજ આવડી આ થઈ ગઈ છે. ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા. ગાલિબનો શેર બહુ સરસ છે. ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા, ધૂલ ચહેરે પર થી ઓર આईना સાફ કરતા રહા. ધૂલ ચહેરે પર થી ઓર આईना સાફ કરતા રહા.
ધૂળ ચહેરા ઉપર હતી અને અરીસો સાફ કરતો રહ્યો, ઝાંખું કેમ દેખાય છે? આ મારી ને તમારી આ પોઝિશન છે. મારે તો એ કહેવું છે, જેણે સુખી થવું, હું મારા સાધુને કહું, દિલથી ધર્મ પાળવો. ધર્મ ભગવાનને દેખાડવાય ન પાળવો, ગામને દેખાડવાય ન પાળવો, ધર્મ દિલથી પાળવો. યુધિષ્ઠિર રાજામાં 2-3 ધર્મ હતા. 5 ભાઈઓ હતા અને પાણી ભરવા ગયા સરોવરમાં. તો યક્ષએ કીધું, ભાઈ સરોવર મારું છે, પાણી ન ભરશો. નકુલ ગયેલા, મારા પ્રશ્નના ઉત્તર આપો પછી પાણી ભરજો. એટલે નકુલ કહેવે, તું કોણ? હું તો પાણી ભરવાનો. ભર્યું, નકુલ મરી ગયો. સહદેવ આવ્યો, ભાઈ તું જો તારા ભાઈ જેવી દશા થશે, પાણી ન ભરતો, સરોવર મારું છે, મારા પ્રશ્નના ઉત્તર દે. સહદેવ ન માન્યો, મરી ગયો. ભીમ આવ્યો. હવે આ સહદેવને નકુલ ન માને તો આવડો માને, એ ઢળી પડ્યો. અર્જુન આવ્યો, અર્જુન. 4 ભાઈઓ મરી ગયા. યુધિષ્ઠિર આવ્યા. યક્ષ વૃક્ષ ઉપર બેઠેલા કહ્યું, ભાઈ જો મારું સરોવર છે, અધિકાર મારો છે આના ઉપર, મને પૂછાવીને પાણી ન ભરતો, મારા પ્રશ્નોના ઉત્તર દે પછી પાણી ભર્યું. અને જે પ્રશ્નો યક્ષએ પૂછ્યા મહાભારતની કથામાં, યુધિષ્ઠિરે બધા ઉત્તર આપ્યા. તમે જાણતા હશો કે પાંડુ રાજાને 2 પત્ની હતી, એક કુંતી અને બીજી માદ્રી. એમાં યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન આ 3 કુંતીના દીકરા હતા. સહદેવ અને નકુળ એ માદ્રીના દીકરા હતા. એટલે પિતા 5ના એક, પણ મા અલગ અલગ હતી. એટલે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ 3 કુંતીના દીકરા, અને સહદેવ, નકુલ એ માદ્રીના દીકરા હતા. એટલે બધા જ પ્રશ્નોના ઉત્તર યુધિષ્ઠિરે બરાબર આપ્યા ને. યક્ષે એટલું કીધું કે તમારા 4 ભાઈઓમાંથી, હું બહુ રાજી થયો છું તમારા ઉત્તર સાંભળી, 4 ભાઈઓમાંથી કોઈ એકનું કયો, એને હું જીવતો કરું. એટલે યુધિષ્ઠિર રાજાએ કહ્યું કે નકુલને જીવતો કરો. યક્ષ કહે છે કે તમારે હજી દુર્યોધન પાસેથી તમારું રાજ મેળવવાનું છે. તમે આ વનમાં ફરો છો અને મોટું યુદ્ધ થશે, યુદ્ધ વિના રાજ નહીં મળે. અને યુદ્ધમાં કાં ભીમ તમને કામમાં આવશે અને કાં અર્જુન કામમાં આવશે, એને જીવતો થવાનું કહો ને. આ નકુલ તમને શું કામમાં આવવાનું? અને ત્યારે યુધિષ્ઠિર રાજા એટલું બોલ્યા કે કુંતીનો એક દીકરો હું જીવું છું અને એક માદ્રીનો દીકરો પણ જીવતો રહેવો જોઈએ, એનો વંશ રહેવો જોઈએ. એટલે હું કહું છું કે નકુલને જીવતો કરો. ત્યાં કોઈ ભાળતું નહોતું. યક્ષ અને યુધિષ્ઠિર 2 જ હતા, પણ છતાંય આટલી દિલથી પ્રામાણિકતા દાખવી કે એક દીકરો માદ્રીનો પણ જીવવો જોઈએ. અને ત્યારે યક્ષે એટલું કીધું કે તારી આ ધર્મનિષ્ઠાને, આ દિલની પ્રામાણિકતા જોઈ હું બહુ રાજી થયો છું અને જ્યાં તારા 4 ભાઈઓને જીવતા કરું છું. એ કે ધર્મ પાયાનું આ ફળ છે બાપ. આપણને એમ લાગે, સ્વામિનારાયણ ભગવાન એટલા માટે શિક્ષાપત્રીમાં કીધું કે અપી ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ યદી આચર્યમ તર્હિ તન્નૈવ ધર્મ સર્વાર્થ દોસ્તી. સ્વામિનારાયણ ભગવાન કે જે કર્મ કરતા અતિશય પુષ્કળ લાભ થતો હોય, બહુ મોટો ફાયદો થતો હોય, પણ જો એ કર્મ ધર્મથી વિરુદ્ધ હોય તો અમારા આશ્રિતોએ એ કર્મ ના કરવું. કારણ કે ધર્મ જ બધા પુરુષાર્થની સિદ્ધિ કરનારો છે. અધર્મનો માર્ગ બિલકુલ સારો નથી. સત્યમેવ જયતે એ વાત એટલે લખાણી.